નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા 10,000 MCQ સિરીઝ સોલ્યુશન, જેની અંદર આપણે સોલ્વ કરવાના છે ટેસ્ટ નંબર 5. ટેસ્ટ નંબર 5 નું સોલ્યુશન જોતા પહેલા તમે સમ યુઝફુલ વર્ડ્સનો વિડીયો લેક્ચર જોયો હશે, ત્યારબાદ ટેસ્ટ નંબર 5 અટેમ્પ્ટ કરી હશે અને ત્યારબાદ જ એના ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન જોઈ રહ્યા હશો એવી આશા રાખું છું. આપણે શરૂ કરીએ. સમ યુઝફુલ વર્ડ્સ, એમાં MCQ નંબર 1 અહીંયા આપણને દર્શાવ્યો છે કે આજે દર્શાવવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે, કયો સ્પેલિંગ વપરાય છે. તો આપણને ખ્યાલ છે અંગ્રેજીમાં આપણે આજે દર્શાવવું હોય તો આપણે ટુડે એવું બોલીએ છીએ, ટુડે. તો ટુડે આવી રીતે લખાશે TODAY. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન એ છે તે સાચો થશે. જ્યારે ટુમોરો છે, ટુમોરોનો મતલબ થશે આવતીકાલ. આવતીકાલ. અહીંનો સ્પેલિંગ છે તે ખાસ યાદ રાખવા જેવો છે કે ટુમોરોની અંદર ડબલ R આવે છે, ડબલ M નથી આવતા. ત્યારબાદ યસ્ટરડે છે, યસ્ટરડે નો મતલબ થશે ગઈકાલ. શું થશે? ગઈકાલ. યસ્ટરડેમાં પણ એ બાબત જોવાની છે કે જ્યારે તમે યસ્ટર લખો છો તો બંને જગ્યાએ ઈ નો ઉપયોગ થાય છે, એ નથી આવતો. ઘણા યસ્ટરડે આવી રીતે લખે છે, યસ્ટરડે એવી રીતે, પણ અહીંયા એ નથી આવતો. શું આવે છે? ઈ આવે છે બંને જગ્યાએ. એ બાબત તમારે ધ્યાને લેવાની છે. અહીંયા આપણો આન્સર છે તે આન્સર એ છે તે સાચો થશે. ત્યારબાદ વાત કરીએ આવતીકાલ દર્શાવવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે. તો આપણે જોયું કે ટુમોરો વપરાય છે, પણ આ ત્રણમાંથી કયું ટુમોરો સાચું છે? તો આપણે વાત કરીએ કે જ્યારે આપણે ટુમોરો લખીએ છીએ તો ત્યારે ડબલ R આવે છે. શું આવે છે? ડબલ R. TOM. જો અહીંયા ડબલ M છે, અહીંયા ડબલ M છે એટલે આ નહીં આવે. નન ઓફ ધીસ અબોવ તો છે જ નહીં. તો આ આપણો આન્સર છે તે સાચો થશે. TOMORROW. એટલે અહીંયા આપણો આન્સર બી છે તે સાચો થશે. એકદમ બેઝિક છે. ટેસ્ટ આપીને તમને માર્ક ખબર પડી ગઈ છે તમારા. આગળ જોઈએ. ગઈકાલ દર્શાવવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો આપણે જોયું કે યસ્ટરડે લખીએ ને તો એની અંદર શું આવે છે? બે જગ્યાએ ઈ આવે છે. શું આવે છે? ઈ. એટલા માટે ઓપ્શન સી છે સાચો થશે. કેમ? કારણ કે અહીંયા એ આપ્યું છે. યસ્ટરડે આવી રીતે લખાશે, યસ્ટરડે આવી રીતે છે, યસ્ટરડે લખાશે. બેઝિક છે, પણ બેઝિક થી એડવાન્સ જઈ રહ્યા છીએ આપણે, એટલા માટે બધી ટેસ્ટ તમારી માટે અગત્યની છે. અહીંયા આપણો ઓપ્શન સી છે તે સાચો જવાબ થશે. હવે અહીંયા કીધું છે પરમ દિવસ, પણ કયો? આવનારો પરમ દિવસ દર્શાવવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? ધ્યાનથી સમજજો, એકદમ સહેલું છે. સમજો કે અહીંયા આપણને એમ પૂછે ડે આફ્ટર ટુમોરો, ડે આફ્ટર યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે, ડે બિફોર ટુમોરો. હવે અહીંયા આપણને કીધું છે આવનારો, જે આવવાનો છે તે. એટલા માટે આપણને ખબર પડી જાય કે ટુમોરો તો આવશે, યસ્ટરડે નહીં આવે. ક્લિયર? એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી છે તે અહીંયાથી નીકળી જાય છે. હવે આફ્ટર અને બિફોર વચ્ચે આપણને કન્ફ્યુઝન છે કે ડે આફ્ટર ટુમોરો આવશે કે ડે બિફોર ટુમોરો આવશે. તો સમજો તમે કે આફ્ટર છે ને, આફ્ટર, આનો મતલબ થાય પછી. શું થાય? પછી. ટુમોરો છે, ટુમોરો, એનો મતલબ થાય આવતીકાલ. આવતીકાલ. આફ્ટર નો મતલબ આપણે કર્યો પછી, અને ડે નો મતલબ થશે દિવસ. આવતીકાલ પછીનો દિવસ, કે આજે છે, આ કાલે છે, આ પણ કાલે છે, અને અહીંયા જે દિવસ આવે ને આપણે શું કહીએ? પરમ દિવસ કહીએ. તો આ ટુડે છે, તો ટુમોરો પછીનો દિવસ છે, એટલા માટે ડે આફ્ટર ટુમોરો આવશે. ડે બિફોર નહીં આવે, કારણ કે બિફોર નો મતલબ થાય પહેલા, કે આ કાલે છે, કાલે. કાલે પહેલાનો દિવસ તો ભાઈ આજે જ થયો. સમજાણું? કાલે પહેલાનો દિવસ તો શું થાય? આજે જ થાય. અહીંયા આપણે શું ધ્યાને રાખવાનું છે? આફ્ટર એટલે પછી. જો ટુમોરો નો મતલબ થાય આવતીકાલ, ફરીવાર જોઈએ, આવતીકાલ. આફ્ટર નો મતલબ થશે પછી, તો આવતીકાલ પછીનો, અને ડે નો મતલબ થશે દિવસ. આવતીકાલ પછીનો દિવસ અને આપણે શું કહીએ? પરમ દિવસ. કાલે નહીં, પરમ દિવસ. આવતીકાલ પછીનો દિવસ એટલે પરમ દિવસ. એટલે અહીંયા કીધું છે કે પરમ દિવસ પણ કયો? આવનારો, જે આવવાનો છે તે. એટલા માટે શું આવશે? ડે આફ્ટર ટુમોરો આવશે. ડે બિફોર ટુમોરો નહીં, ડે આફ્ટર ટુમોરો. આફ્ટર એટલે પછી. ક્લિયર થાય છે? એવી રીતે અહીંયા લખ્યું છે પરમ દિવસ પણ કયો? વીતી ગયેલો. કે પરમ દિવસ દર્શાવો પણ કયો દર્શાવો? વીતી ગયેલો. હવે તમે જો કે જે વીતી ગયેલો છે એટલે યસ્ટરડે તો આવશે તે. કેમ? કારણ કે જો આજે છે, પછી આ ગઈકાલ છે, અને એના પછીનો દિવસ છે પરમ દિવસ. હું પરમ દિવસે આવ્યો હતો, મતલબ કાલે નહીં, પરમ દિવસ આવ્યો હતો.
તો આ પાછળનો દિવસ છે એને શું કહેવાશે? યસ્ટરડે. એટલા માટે કોઈ જગ્યાએ ટુમોરો વાળું વાક્ય આવશે નહીં, એટલે ટુમોરો નીકળી ગયું. હવે અહીંયા શું કહેવાય? પહેલાનો, ગઈકાલ, પહેલાનો દિવસ. તો તમે સમજો અહીંયા યસ્ટરડે નો મતલબ થશે ગઈકાલ, બરોબર? શું થશે? ગઈકાલ. આજે નહીં, શું થશે? ગઈકાલ. હવે ગઈકાલની પહેલાનો દિવસ, ગઈકાલની પહેલાનો, ગઈકાલની પછીનો દિવસ એટલે આજે થઈ જાય. ગઈકાલની પહેલાનો દિવસ, તો બિફોર નો મતલબ થાય પહેલા, બિફોર નો મતલબ શું થાય? પહેલા. અને ડે નો મતલબ શું થાય? દિવસ. અને યસ્ટરડે એટલે ગઈકાલ. ગઈકાલ પહેલાનો દિવસ એટલે પરમ દિવસ, પણ કયો પરમ દિવસ? જે વીતી ગયો છે તે. એટલા માટે આવશે ડે બિફોર યસ્ટરડે. સમજાવું ને? ડે બિફોર યસ્ટરડે. ક્લિયર? એટલા માટે આપણો આન્સર અહીંયા કયો સાચો થશે? આન્સર બી છે તે સાચો થશે. આપણે ખાલી આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા, આટલું ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ. સવાર. હવે અહીંયા સમજો, અગત્યનું છે બધું. સવાર દર્શાવવા માટે શું થાય? જો અહીંયા આપણને આપ્યું છે મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ અને એટ મોર્નિંગ. તો તમે સમજો કે સવાર છે ને, સવાર એને કહેવાય મોર્નિંગ. શું કહેવાય? મોર્નિંગ. સવારને શું કહેવાય? મોર્નિંગ. તમને નથી કહેતા ગુડ મોર્નિંગ? તમે આ શબ્દનો યુઝ કરો છો ને, ગુડ મોર્નિંગ. એનો મતલબ શું થાય? શુભ સવાર. તો ગુડ નો મતલબ આપણે શુભ કર્યો, તો સવારનો મતલબ શું કર્યો આપણે? મોર્નિંગ કર્યું. શું કર્યું? મોર્નિંગ. એટલે સવારનો મતલબ અહીંયા શું થશે? મોર્નિંગ. ઓપ્શન એ છે તે સાચો થશે. પરંતુ જો અહીંયા આપ્યું છે સવારે, સવાર નહીં, સવારે, તો એની માટે વપરાશે ઇન ધ મોર્નિંગ. શું વપરાશે? ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એટલે સવારે અથવા સવારમાં. એટ મોર્નિંગ છે ક્યારે વપરાશે નહીં. એટ બે શબ્દો સાથે વપરાશે. કોની સાથે? એક છે નાઇટ. નાઇટ એટલે રાત્રિ. અને એક છે નૂન. નૂન એટલે બપોર. હવે જો એની સાથે હું એટ નાઇટ લગાડી દઉં તો આનો મતલબ થશે રાત્રે. શું થશે? રાત્રે. અને અહીંયા હું એટ નૂન કરી નાખું તો થઈ જશે બપોરે. શું થઈ જશે? બપોરે. ખ્યાલ આવે છે? તો નાઇટ અને નૂન છે બે સાથે જ એટ વપરાય છે, બીજા કોઈ સાથે વપરાતું નથી. આપણે ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન એન્ડ ઇન ધ ઇવનિંગ જ બોલશું. એટ મોર્નિંગ, એટ આફ્ટરનૂન, એટ ઇવનિંગ ક્યારે બોલશું નહીં, કારણ કે એટ છે તે નાઇટ અને નૂન બે માટે જ વપરાય છે. ક્લિયર? એટલા માટે સવારે દર્શાવવા માટે આપણો આન્સર શું થશે? ઇન ધ મોર્નિંગ. ઓપ્શન બી છે તે આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. અહીંયા આપ્યું છે સાંજે. જો સાંજ નથી આપ્યું, સાંજ આપ્યું હોત ને તો ઇવનિંગ આવે. શું આવે? ઇવનિંગ. ગુડ ઇવનિંગ, શુભ સાંજ. પણ અહીંયા શું આવશે? ઇન ધ ઇવનિંગ આવશે. ઇન ધ ઇવનિંગ. કારણ કે હમણાં જ વાત કરી કે એટ ક્યાં વપરાશે? ખાલી નૂન અને નાઇટ માટે જ વપરાશે. એટલે ઓપ્શન બી છે તે આપણો રાઈટ આન્સર થશે. ઇન ધ ઇવનિંગ. ક્લિયર? આગળ વાત કરીએ આપણે. અહીંયા આપ્યું છે રાત્રિ. તો રાત્રિ માટે વપરાશે નાઇટ. નાઇટ એટલે રાત્રિ. કેમ? કારણ કે એટ નાઇટ એટલે થઈ જશે રાત્રે, નૂન એટલે બપોર, અને એટ નૂન એટલે થઈ જશે બપોરે. એટલે નાઇટ શબ્દ માટે રાત્રિ ગુજરાતી શબ્દ યોગ્ય છે અને રાત્રિ ગુજરાતી શબ્દ માટે નાઇટ અંગ્રેજી શબ્દ યોગ્ય છે. ખ્યાલ આવે છે ને? એકદમ સહેલું છે પણ બહુ જ અગત્યનું છે, કારણ કે આપણે એસે રાઇટિંગ સુધી જવાનું છે એટલા માટે. ત્યારબાદ વાત કરીએ. અહીંયા પૂછે રાત્રે, તો બસ આગળ જોયું એ જ. અહીંયા શું આવશે? એટ નાઇટ નો મતલબ શું થશે? રાત્રે. એટ નૂન એટલે બપોરે, નાઇટ એટલે રાત્રિ અને નૂન એટલે બપોર. થાય છે ને? એક એક એમસીક્યુમાં કેટલી વાર રિવિઝન થાય છે. આ વિડીયોઝ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે ખાલી એકવાર વિડીયો જોવો ને તમારું 3-4 વાર તો રિવિઝન અહીંયા થઈ જાય, બધું જ અહીંયા યાદ રહી જશે. આપણે આગળ વાત કરીએ. દિવસ. દિવસનો મતલબ થાય ડે. ડે એટલે શું થાય? દિવસ. પણ દિવસો એટલે શું થાય? જો આ નવું છે સમજો. કેમ? કારણ કે અહીંયા આપ્યું છે જો ડેઝ. આ ડેઝ છે ને મતલબ થાય દિવસો. શું થાય? દિવસો. હવે દિવસો કેટલા છે ખબર તમને? 7. અને એ 7 દિવસો છે એને આપણે શું કહીએ છીએ? વાર. શું કહીએ છીએ? વાર. મતલબ કે આ ડેઝ છે ને, ડેઝ એનું બીજું ગુજરાતી તમે કરી શકો વાર. શું કરી શકો? વાર. હાઉ મેની ડેઝ ઇન ધ વીક? 7. આપણે ગુજરાતીમાં શું પૂછીએ કે અઠવાડિયામાં કેટલા વાર હોય છે, હે ને? એટલે ડેઝ નો એક મતલબ વાર કરી શકો, પણ કઈ વાર?
જે આપણે સોમવાર બુધવાર એ વાર ગણીએ છીએ ને એ વાર, ડેઝ. ક્લિયર? દિવસો થશે. ડે નો મતલબ શું થશે? દિવસ. ડ્યુરિંગ અ ડે, જો ડ્યુરિંગ નો મતલબ થાય દરમિયાન, શું થશે? દરમિયાન. દરમિયાન એટલે અહીંયા થશે દિવસ દરમિયાન, દિવસ. અને મિડ ડે નો મતલબ થશે મધ્યાહન. શું થશે? મધ્યાહન. મિડ ડે મીલ આવતું ખબર તમને સ્કૂલની અંદર, મધ્યાહન ભોજન. એટલે મિડ ડે નો, દિવસની વચ્ચેનો સમય. મિડ, મિડ એટલે વચ્ચે, ખ્યાલ આવે છે? ફર્સ્ટ, લાસ્ટ, મિડલ કહીએ છીએ ને, ફર્સ્ટ, લાસ્ટ, મિડલ. તો મિડલ ને ટૂંકમાં અહીંયા શું કીધું છે? મિડ ડે એટલે દિવસ. મિડ ડે એટલે મધ્યાહન. ગુજરાતીમાં શું કહેવાય ને? મધ્યાહન. ડ્યુરિંગ અ ડે એટલે દિવસ દરમિયાન, ડે એટલે દિવસ અને ડેઝ એટલે દિવસો. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન બી છે તે સાચો આન્સર થશે. ક્લિયર? આગળ વાત કરીએ. હવે અહીંયા પૂછે દિવસ દરમિયાન, તો અહીંયા હમણાં જ આપણે જોયું દિવસ દરમિયાનનો મતલબ શું થશે? ડ્યુરિંગ અ ડે. ડ્યુરિંગ અ ડે નો મતલબ શું થશે? દિવસ દરમિયાન. ડ્યુરિંગ અ ડે. ડે એટલે દિવસ. નન ઓફ ધીસ અબો એટલે ઉપરનામાંથી કોઈ પણ નહીં. એન્ડ ઇન મિડ ડે, ખાલી મિડ ડે આવે ભાઈ, મિડ ડે. ખ્યાલ આવે છે? એનો મતલબ શું થાય? મધ્યાહન. ક્લિયર? એટલા માટે અહીંયા આપણો ઓપ્શન એ છે તે સાચો આન્સર થશે. આગળ વાત કરીએ આપણે બપોર. બપોરનો મતલબ શું થાય? આગળ જોયું હતું નૂન ને આપણે શું કહેવાય છે? બપોર. શું કહેવાય છે? બપોર. તો તમને સર એવું થશે કે સર એક ઓલું આફ્ટરનૂન આવે છે ને, આવે છે ને આફ્ટરનૂન. તો આફ્ટર એટલે પછી, નૂન એટલે બપોર. બપોર પછીનો સમય, એનો મતલબ શું થાય? આફ્ટરનૂન. તમે સમજો કે સાંજે 4 વાગે ને, 4 વાગ્યાથી લઈ 8 વાગ્યાનો સમય છે એને આપણે શું કહીએ છીએ? ઇવનિંગ. શું કહીએ છીએ? ઇવનિંગ કહીએ ને, ઇવનિંગ. એક્ઝેક્ટ 12 વાગે ને, 12, એને આપણે શું કહીએ? નૂન કહીએ. શું કહીએ? નૂન. હવે આફ્ટર છે ને, આફ્ટર. આફ્ટર નો મતલબ થાય પછી, અને નૂન એટલે બપોર. બપોર પછી એટલે કે 12 વાગ્યાથી લઈ 4 વાગ્યાનો જે સમય છે બપોર પછીનો, એને આપણે શું કહીએ છીએ? આફ્ટરનૂન કહીએ છીએ. શું કહીએ છીએ? આફ્ટરનૂન. ખ્યાલ આવે છે? પરંતુ અત્યારે કેવું કરે છે લોકો કે 11 વાગ્યાથી લઈ અને સાંજે 3 વાગ્યા સુધીના, 4 વાગ્યા સુધીના સમયને આફ્ટરનૂન કહેતા હોય છે. પરંતુ જો તમે શબ્દોને વ્યવસ્થિત રીતે સમજો તો તમને ખબર પડી જશે કે ભાઈલા અહીંયા નૂન છે, નૂન, નૂનનો મતલબ થાય બપોર. અને આફ્ટર છે, આફ્ટર, આફ્ટરનો મતલબ થાય પછી. તો બપોર પછીનો જે સમય છે એને શું કહેવાય? આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હવે તમને 11 વાગે એમ કહો સર ગુડ આફ્ટરનૂન, અલા નૂન તો પૂરું થવા દે પેલા. ગુડ આફ્ટરનૂન ક્યારે કહેશો? જ્યારે નૂન પૂરું થાય પછી મને કહેશો ને. એટલા માટે આપણે શું કરશું કે 12 વાગ્યાથી, 12 ને 1 થી લઈ 3 ને 59 સુધીનો જે સમય છે એને આપણે શું કહીશું? આફ્ટરનૂન. નૂન પછીનો સમય. ક્લિયર? તો અહીંયા બપોરનો મતલબ થશે નૂન. એટ નાઇટ એટલે રાત્રિ, નાઇટ એટલે રાત, અને એટ નૂન એટલે બપોરે. શું થશે? બપોરે. ફરીવાર નૂન અને નાઇટ બે સાથે જ એટ વપરાય છે, બીજા બધા સાથે ઇન વપરાશે. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન. આગળ જોઈએ. અહીંયા આવી ગયું બપોરે, તો એટ નૂન ગોતી લો. અહીંયા આપણો ઓપ્શન ડી છે તે સાચો થશે. એટ નાઇટ એટલે રાત્રે, નાઇટ એટલે રાત્રિ અથવા રાત, અને નૂન એટલે બપોર. ઓપ્શન ડી છે તે સાચો 14માં. આગળ જોઈએ 15માં. હવે અહીંયા પૂછે મધ્યરાત્રિ. તો અહીંયા તમે જો અહીંયા મિડ નાઇટ લખ્યું છે ને, મિડ નાઇટ. મિડ નાઇટ નો મતલબ થાય મધ્યરાત્રિ. ફર્સ્ટ, સેકન્ડ, મિડલ આવે. મિડ નાઇટ એટલે મધ્ય. નાઇટ એટલે રાત્રિ, મિડ એટલે મધ્ય. મધ્યરાત્રિ એટલે મિડ નાઇટ. મિડ ડે નો મતલબ થશે મધ્યાહન. શું થશે? મધ્યાહન. મધ્યાહન ભોજન તમે લીધું હોય, તમને ખ્યાલ હોય, મધ્યાહન. અથવા અમારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કેવું થાય કે છોકરો બહુ ખરા તડકાનો બહાર જાય ને તો મમ્મી પપ્પા શું ખબર, શું ખરા મધાનનો બહાર જાશો? ખરા મધાનનો. એ મધાનનો મતલબ છે મધ્યાહન. ખ્યાલ આવે છે? ખરા મધાનનો બહાર ભટકવા જાશો એવું કહેતા હતા. એટલે એ મધ્યાહનની અહીંયા વાત છે તે થાય છે. તો મિડ ડે એટલે મધ્યાહન, મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ. હવે એ સમજો આ ડસ્ક લખ્યું છે ને, ડસ્ક આ નવો શબ્દ છે તમારી માટે. આ ડસ્ક નો મતલબ થશે સાંજ. શું થશે? સાંજ. ડસ્ક નો મતલબ થશે સાંજ. કઈ સાંજ? કે સૂર્ય આથમી ગયો હોય અને રાત પડી ન હોય. સૂર્ય આથમી ગયો હોય, રાત પડી ન હોય, એ બે વચ્ચેનો જે સમય હોય ને એને કહેવાય સાંજ. ઓલી ખબર સંધ્યા આરતી થાય, સંધ્યા પણ કહી શકાય. ખ્યાલ આવે છે? શું કહેવાય? સંધ્યા. ડસ્ક નો મતલબ સમજાય છે ને?
એને કહેવાય ડસ્ક. બાકી ઇવનિંગ ને આફ્ટરનૂન તો પડ્યું જ છે આપણી પાસે. અને ત્યારબાદ અહીંયા પૂછે ડાઉન. ડાઉનનો મતલબ થશે પરોઢ. શું થશે? પરોઢ. પરોઢ એટલે ઓલો વહેલી સવારનો સમય, કે સૂર્ય ઉગી ગયો હોય પણ ઉગી ન ગયો હોય. ખ્યાલ આવે છે? એનો મતલબ શું થાય કે સૂર્ય છે તે ધીમે ધીમે સવાર પડી ગઈ હોય પણ હજી સૂર્ય બહાર દેખાતો હોય નહીં. એ જે સમય છે એને કહેવાય ડાઉન. એનો મતલબ શું હશે? પરોઢ. ક્લિયર? બે શબ્દો નવા છે તમારી પાસે, ડસ્ક એન્ડ ડાઉન. ડસ્ક એટલે સાંજ અને ડાઉન એટલે પરોઢ. મિડ ડે એટલે મધ્યાહન ને મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ. ક્લિયર ને? આગળ વાત કરીએ. અહીંયા પૂછે મધ્યાહનનો મતલબ શું થશે? તો મિડ ડે. હજી હમણાં જ આપણે વાત કરી. મિડ ડે એટલે શું થશે? મધ્યાહન. પરિવાર જોઈ લે. મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ. ડસ્ક એટલે સાંજ એન્ડ ડાઉન એટલે પરોઢ. એટલે પ્રભાતિયા વાગે ને, નરસિંહ મહેતાના પ્રભાતિયા પરોઢમાં વાગે. ત્યારબાદ જોઈએ આગળ 17મા નંબર એમસીક્યુ. સાંજને શું કહેવાય? તો જો ઇવનિંગ નો મતલબ પણ થાય સાંજ, ડસ્ક નો મતલબ પણ થાય સાંજ, મિડ ડે એટલે મધ્યાહન. એટલા માટે આ બંનેનો મતલબ સાંજ થાય છે. સાંજ જ પૂછ્યું છે એટલા માટે ઓપ્શન ડી તે સાચો થશે, કે ઓપ્શન એ એન્ડ સી છે તે બંને સાચા જવાબ છે. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા પૂછે પરોઢ ને શું કહેવાય? તો અહીંયા હમણાં જ જોયું આપણે ડાઉન. ડાઉન એટલે શું થશે? પરોઢ. મિડ ડે એટલે મધ્યાહન, મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ અને ડસ્ક એટલે સાંજ. DAWN ડાઉન. ઓકે, આ ધ્યાન રાખજો સ્પેલિંગ. I hope you understand very well. Thank you.